નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો 1 નંબર ઉપર ભેંસ તમારા માટે પ્યોર જાફરાબાદી નસલની ભેંસ લાવેલ છે। હાલમાં અત્યારે સાંજે 3 લીટર દૂધ આપે છે। સવારમાં 3 અને સાંજે 3 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે। વિયાણી અને 2 મહિના અને 12 દિવસ થયા છે। પારું મરી ગયું છે એવું માલિકનું કહેવું છે। ભેંસ સોજી છે, ઊંચાઈ લંબાઈ પણ ફૂલ છે। ખાણ મૂકીને દોઈ લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। ઘરની જ ખડેલી છે, ફરી ગઈ એને 17 દિવસ થયા છે। કિંમતમાં વધારે કાંઈ ફેરફાર નહીં થાય એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 92,000 રૂપિયા કિંમત રાખેલ છે। એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હડમતિયા ગામ છે, હડમતિયા વિસળ ગામ છે, ભેસાણ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, 10-12 દિવસની કાચી છે। દૂધની વાત કરીએ તો 8 લીટર દૂધ છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લુણીધાર ગામ છે, કુંકાવાવ વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આપીવાની છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચા લંબાઈ પણ પૂરી છે, હાથ ગજામ પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। બીજો વેતનની વાત કરીએ તો 3જા વેતનમાં છે, 10-12 દિવસની કાચી છે, 7-8 લીટર દૂધ કરે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। દૂધ પણ 7થી 8 લીટર દૂધ દોઈ લેવાની ફૂલ જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। હાલમાં 10-12 દિવસની કાચી છે। કિંમતની વાત કરીએ તો 1,05,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બડેજ ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો આપી દેવાની છે, વેચી દેવાની છે એવું માલિકનું કહેવું છે। 2 ભેંસ છે, પહેલા વેતરમાં વેચવાની છે, ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસરની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। સાવ સોજી સારી અને સસ્તી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાવલ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। બીજું વેતર છે, વ્યાણી છે, સાવ ચોજી છે, 12 દિવસની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે। બીજું વેતર જ છે હાલમાં। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી ગોપ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામ પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી।
તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. 3 આસેડી છે એવું માલિકનું કહેવું છે. 7-8 દિવસની વ્યાણેલી છે. દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર દૂધ આપે છે. ફૂલ જવાબદારીથી દેવાની છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઉપલેટા ગામ છે, રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ભેંસ આપવાની છે, 1.5 મહિનાની વ્યાણેલી છે, સાવ સોજી છે. દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધ કરે છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બેસવાની છે, આપી દેવાની છે એવું માલિકનું કહેવું છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઠોયાણા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસો જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. એક કાલે વ્યાણેલી છે, 1 દિવસની વ્યાણેલી છે. ફૂલ જવાબદારીથી આપવાનું છે. 3જા વેતરમાં છે. ફૂલ જવાબદારીથી આપવાનું છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. સાવ સોજી સસ્તી અને સારી ભેંસો છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો રહીશ ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગાય એસએફ ગાય વેચવાની છે, તે તમે જોઈ શકો છો. ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. વેતરની વાત કરીએ 3જા વેતરમાં છે, 6 દિવસની કાચી છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે. દૂધની વાત કરીએ તો આગલા વેતરમાં 12 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તાતણિયા ગામ છે, બનાસકાંઠા જિલ્લો છે અને તાલુકાની વાત કરીએ તો કાંકરેજ તાલુકો છે, ત્યાં તમને ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.